નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. જાણીતા ધારાશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય ડોક્ટર અશ્વિન ત્રિવેદીને જ્યોતિષ ગૌરવ એવોર્ડ એનાયત. ગાંધીનગરના જાણીતા એડવોકેટ અને જ્યોતિષાચાર્ય ડોક્ટર અશ્વિન ત્રિવેદીને તાજેતરમાં અમદાવાદ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ 2 દિવસીય જ્યોતિષ મહાકુંભના 37માં અધિવેશનમાં દેશ બહાર માંગથી ઉપસ્થિત જ્યોતિષ ગુરુઓ ડોક્ટરે અજય ભાપી, અનિલ વાશિષ્ઠજી અને જે.ડી. વશિષ્ઠ, ડોક્ટર સ્મિતાબેન સુથાર અને મિતાબેન જાની મિરલ ફાઉન્ડેશનની ઉપસ્થિતિમાં જ્યોતિષ ગૌરવ એવોર્ડ ડોક્ટર અશ્વિન ત્રિવેદીને એનાયત કરેલ. ઉપસ્થિત જ્યોતિષાચાર્યો અને વેદાંત આચાર્યોએ ડોક્ટર અશ્વિન ત્રિવેદીને અભિનંદન પાઠવી શુભેચ્છા આપેલ છે. ડોક્ટર ત્રિવેદી નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન સમાજને આપી જ્યોતિષ અને વિજ્ઞાન દ્વારા સમાજમાં પ્રસરેલ અંધશ્રદ્ધા નિવારવાનું અને આમ જનતાને જ્યોતિષ અંગે સાચું માર્ગદર્શન મળે એવા ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિનભાઈ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા ચાલતા ડિપ્લોમા જ્યોતિષચર્યામાં યુનિવર્સિટી પ્રથમ આવેલ. વકીલાતની સાથે સમાજસેવા અને લેખક તરીકે નામના મેળવેલ છે. તેમને 12 જેટલી કાયદાની બુક લખેલ છે. તેમજ ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ સામાજિક પ્રશ્નો ઉકેલ છે. કાનૂની સલાહ દર શનિવારે ફ્રી માંગ આપે છે. હાલ માંગ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના ગુજરાતના અધ્યક્ષ તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ તરીકે સેવાઓ આપે છે. ડોક્ટર અશ્વિન ત્રિવેદીને જ્યોતિષ ગૌરવ એવોર્ડથી નવાજવા બદલ બ્રહ્મ અગ્રણીઓ અને વકીલોએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપેલ છે. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરની છેલ્લા 46 વર્ષથી સેવાના કામ માંગ પ્રચલિત સંસ્થા છે. એ લાયન્સ, લાયોનેસ અને લિયો ક્લબ દ્વારા વર્ષની શરૂઆતમાં સત્યનારાયણ ભગવાનની કથા કરી. કથામાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી એલ કે વાઘેલા અને હોદ્દેદારો હાજર રહીને સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી. કથામાં લાયન્સ પરિવારના મોટા ભાગના મેમ્બર્સએ દર્શનનો લાભ લીધો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.